શ્રી ગણેશાય નમઃ. શ્રી હરિ. શ્રીમદ ભાગવત સુધાસાગર સુખ સાગર સરળ ગુજરાતી વ્યાખ્યા. 11મો સ્કંદ 12મો અધ્યાય. સત્સંગનો મહિમા અને કર્મ તથા કર્મત્યાગની વિધિ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પ્રિય ઉદ્ધવ, સત્સંગનો મહિમા ખૂબ અદ્ભુત છે. આ ખૂબ જ શ્રેષ્ઠ સાધન છે. મારો ભક્ત જે રીતે સત્સંગ દ્વારા મને પ્રાપ્ત કરી શકે છે એવું બીજું કોઈ પણ સાધન નથી. આ જે યોગ, સાંખ્ય, ધર્મ, સ્વાધ્યાય, તપ, ત્યાગ, ઇષ્ટાપૂર્ત, યજ્ઞયાગ અને કુવાવા વગેરે કરાવવાનું પુણ્યકર્મ, દક્ષિણા, વ્રત, યજ્ઞ, વેદોના રહસ્યમય મંત્રો, તીર્થ, નિયમ, યમ વગેરે જેટલા પણ સાધનો છે તેમનાથી એટલી સરળતાથી મારી પ્રાપ્તિ નથી થતી જેટલી સત્સંગથી થાય છે. કેમ કે સત્સંગથી બધા પ્રકારની આસક્તિ નષ્ટ થઈ જાય છે. આસક્તિ નાશ થવાથી ભક્તની મારામાં ભક્તિ પ્રબળ થાય છે અને તે મને સહેલાઈથી પ્રાપ્ત કરી શકે છે. હે નિષ્પાપ ઉદ્ધવજી, પ્રત્યેક યુગમાં સત્સંગ દ્વારા જ દૈત્ય, રાક્ષસ, પશુ, પક્ષી, ગંધર્વ, અપ્સરા, નાગ, સિદ્ધ, ચારણ, ગુહ્યક અને વિદ્યાધરોને મારી પ્રાપ્તિ થઈ છે. મનુષ્યમાં વૈશ્ય, ક્ષુદ્ર, સ્ત્રી અને અંત્યજ વગેરે રજોગુણી, તમોગુણી પ્રકૃતિના અનેક જીવોએ મારું પરમપદ પ્રાપ્ત કર્યું છે. વૃત્રાસુર, પ્રહલાદ, વૃષપ્રવા, બલિ, બાણાસુર, મય દાનવ, વિભીષણ, સુગ્રીવ, હનુમાન, જાંબાન, ગજેન્દ્ર, જટાયુ, તુલાધાર વૈશ્ય, ધર્મવ્યાધ, કુબ્જા, વ્રજની ગોપીઓ, યજ્ઞપત્નીઓ અને બીજા લોકો પણ સત્સંગના પ્રભાવથી જ મને પ્રાપ્ત કરી શક્યા છે. તે લોકોએ ન તો વેદોનો સ્વાધ્યાય કર્યો હતો કે ન વિધિપૂર્વક મહાપુરુષોની ઉપાસના પણ કરી હતી. એ જ રીતે તેમણે કોઈ વ્રત તપ પણ કર્યું ન હતું. બસ માત્ર સત્સંગના પ્રભાવથી જ તે મને પ્રાપ્ત થઈ ગયા. ગોપીઓ, ગાયો, યમલાર્જુન વગેરે વૃક્ષ, વ્રજના હરણાઓ વગેરે પશુ આ સઘળા ભાવના દ્વારા જ મને પ્રાપ્ત કરી શક્યા. આ ઉપરાંત કાલિય નાગ જેવો મૂળ બુદ્ધિ પણ મને પ્રાપ્ત થઈ ગયો. આવા બીજા પણ કેટલાય છે જેમણે માત્ર પ્રેમપૂર્વક ભાવ દ્વારા જ અનાયાસે મારી પ્રાપ્તિ કરી લીધી અને કૃતકૃત્ય થઈ ગયા છે. ઉદ્ધવ, મોટા મોટા પ્રયત્નશીલ સાધકો યોગ, સાંખ્ય, દાન, વ્રત, તપ, યજ્ઞ, શ્રુતિઓની વ્યાખ્યા, સ્વાધ્યાય અને સંન્યાસ વગેરે સાધનો દ્વારા મને પ્રાપ્ત કરી શકતા નથી, પરંતુ સત્સંગ દ્વારા હું ખૂબ જ સુલભ થઈ જાઉં છું. ઉદ્ધવ, જે સમયે અક્રૂરજી બલરામ ભૈયા સાથે મને વ્રજમાંથી મથુરા લઈ આવ્યા તે સમયે ગોપીઓનું હૃદય અત્યંત પ્રેમને કારણે મારા અનુરાગના રંગમાં રંગાયેલું હતું. મારા વિયોગના તીવ્ર વ્યાધિથી તે એટલી વ્યાકુળ થઈ ગઈ હતી કે મારા સિવાય બીજી કોઈ પણ વસ્તુ એમને સુખદ ન લાગી. તમે જાણો છો કે હું જ એકમાત્ર તેમનો પ્રિયતમ છું. જ્યારે હું વૃંદાવનમાં હતો ત્યારે તેમની ઘણી રાત્રિઓ, તે મહારાજની રાત્રિઓ તેમણે અડધા ક્ષણની જેમ વિતાવી દીધી હતી. પરંતુ પ્રિય ઉદ્ધવ, મારા વિના એ જ રાત્રિઓ એક એક કલ્પ જેવડી થઈ પડી હતી. તે ગોપીઓનો મારામાં એવો અતૂટ પ્રેમ હતો અને તેમની બુદ્ધિ મારામાં એવી સ્થિર થઈ ગઈ હતી કે મારા સિવાય અન્ય કંઈ પણ તેમની સ્મૃતિમાં રહ્યું નથી. અનન્ય આસક્તિથી બંધાયેલી બુદ્ધિવાળા ગોપીજનો પોતાના દેહને વિસરી જતા તેમજ સમીપ કે દૂર રહેલા પદાર્થને પણ જાણતા ન હતા. જેમ મુનિઓ સમાધિમાં સર્વ કાંઈ ભૂલીને ભગવાન સાથે એક થઈ જાય છે, નદીઓ જે રીતે સમુદ્રમાં મળીને પોતાનું નામ રૂપ છોડી દે છે, તે જ પ્રમાણે ગોપીઓ પણ મારામાં એક ભાવે સ્થિત થઈ ગઈ હતી. ઉદ્ધવ, તે ગોપીઓમાં ઘણી તો એવી હતી જે મારા વાસ્તવિક સ્વરૂપને જાણતી ન હતી. તે કેવળ મને તેમનો પ્રિયતમ જ સમજતી હતી. તેમનો જાર નારી જેવો અનન્ય આર્તભાવ હતો. તે સાધનહીન સેંકડો હજારો અબળાઓએ માત્ર સંઘના પ્રભાવથી જ મુજ પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરી લીધા. તેથી હે ઉદ્ધવ, તમે પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ, વિધિ નિષેધ, આ લોક અને પરલોક સંબંધી સઘળા કર્મોનો ત્યાગ કરીને સમસ્ત પ્રાણીઓના આત્મા સ્વરૂપ એકમાત્ર મુજ પરમાત્માના જ અનન્ય ભાવથી શરણે થઈ જાઓ. પછી તમને કોઈ પ્રકારનો ભય રહેશે નહીં. ઉદ્ધવજીએ કહ્યું, હે યોગેશ્વરોના પણ ઈશ્વર, આપની અમૃતતુલ્ય વાણી સાંભળતા મને તૃપ્તિ થતી નથી. આમ તો હું આપનો ઉપદેશ સાંભળી રહ્યો છું, પરંતુ એનાથી મારા મનનો સંદેહ દૂર થતો નથી. મારે કર્મ કરવું જોઈએ કે નહીં, આ વિષયમાં મારી બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે. તેથી મને કૃપા કરીને સારી રીતે સમજાવો. શ્રી ભગવાને કહ્યું, પ્રિય ઉદ્ધવ, એકમાત્ર પરમેશ્વર જ વિશ્વના રૂપમાં છે. જીવયતિ ઇતિ જીવઃ, અર્થાત પરમાત્મા જ બધાને જીવન શક્તિ પ્રદાન કરે છે. તેથી જીવરૂપે પરમાત્મા જ છે. તે પરમેશ્વર જ પ્રથમ અનાહત નાદ સ્વરૂપ મારા વાણી નામના પ્રાણની સાથે મૂલાધાર ચક્રમાં પ્રવેશ કરે છે. પછી મનોમય રૂપને મનથી ગ્રહણ કરીને મણિપૂરક ચક્રમાં પશ્યંતી નામથી વાણીનું સૂક્ષ્મ રૂપ ધારણ કરે છે, તથા કંઠમાં રહેલા વિશુદ્ધ નામના ચક્રમાં આવીને મધ્યમાં રૂપ ધારણ કરે છે. ત્યાર પછી મુખમાં આવીને અકારાદિ માત્રા, સ્વર, વર્ણ આદિના રૂપમાં વૈખરી વાણીનું સ્થૂળ રૂપ ધારણ કરે છે. આ પ્રમાણે શબ્દ બ્રહ્મના રૂપમાં પરમાત્માની જ અભિવ્યક્તિ માનવી જોઈએ. જે પ્રમાણે આકાશમાં અગ્નિ, ઉષ્મા અથવા વિદ્યુતના રૂપમાં સ્થિત છે, તેને જ્યારે બળપૂર્વક મંથન કરીને લાકડામાં પ્રગટ કરવામાં આવે છે તો પહેલાં તણખા થાય છે, પરંતુ જ્યારે ઘી વગેરે હવિદ્રવ્ય નાખીએ ત્યારે તે અગ્નિ પ્રજ્વલિત થઈ જાય છે.
તે જ પ્રમાણે આ વાણી પણ સૂક્ષ્મ રૂપથી લઈને સ્થૂળ રૂપમાં પ્રગટ થાય છે. આ પ્રમાણે શબ્દ બ્રહ્મના રૂપમાં મારી જ અભિવ્યક્તિ છે. એવી જ રીતે અન્ય ઇન્દ્રિયો દ્વારા થતી ક્રિયાઓ માટે પણ સમજવું જોઈએ. તેમાં પણ બધી મારી જ અભિવ્યક્તિ છે. અર્થાત બોલવું, ચાલવું, મળમૂત્રનો ત્યાગ કરવો, સૂંઘવું, સ્વાદ લેવો, જોવું, સ્પર્શ કરવો, બુદ્ધિથી સમજવું, અભિમાન કરવું વગેરે બધી ક્રિયાઓ મહત્તત્વ તથા સત્વ, રજ, તમ આદિ ત્રણેય ગુણોના વિકાર તથા એ સિવાય બધો દ્રશ્ય પ્રપંચ છે તે બધી મારી જ અભિવ્યક્તિ સમજો. પરમાત્મા ત્રિગુણાત્મક બ્રહ્માંડરૂપી કમળને ઉત્પન્ન કરનાર છે. તે નારાયણ અવ્યક્ત પણ છે અને બધા રૂપમાં વિભક્ત હોવા છતાં પણ એકમાત્ર તે જ છે. પુરાણ પુરુષ છે, સર્વના આદિ છે. તે જ સર્વ શક્તિઓમાં પોતાને વિભાજિત કરીને અનેક રૂપે પ્રગટ થયેલા છે. તેઓ સર્વત્ર તે રૂપોમાં પ્રકાશિત થઈ રહ્યા છે. જે રીતે બીજને જમીનમાં વાવીએ છીએ ત્યારે તે શાખા, પત્ર, પુષ્પાદિ અનેક રૂપોમાં અભિવ્યક્ત થાય છે. તે જ પ્રમાણે કાળ ગતિથી માયાનો આશ્રય લઈને શક્તિ વિભાજન દ્વારા પરમેશ્વર જ અનેક રૂપોમાં પ્રતીત થવા લાગે છે. જેમ વસ્ત્રમાં અનેક તંતુઓ તાણાવાણા રૂપે ઓતપ્રોત રહે છે, તે જ પ્રમાણે આ વિશ્વમાં એકમાત્ર પરમાત્મા જ ઓતપ્રોત છે. તે જ અણુમાં વ્યાપ્ત છે. આ સંસાર વૃક્ષ અનાદિ અને પ્રવાહ રૂપે નિત્ય છે. આનું સ્વરૂપ જ છે કર્મની પરંપરા તથા એના ફળ ફૂલ છે મોક્ષ અને ભોગ. આ સંસાર વૃક્ષના પાપ અને પુણ્યરૂપી બે બીજ છે. અનેક અનેક વાસનાઓ જ તેના મૂળિયા છે. ત્રણેય ગુણ તેનું થડ છે. પંચમહાભૂત તેની મોટી મોટી શાખાઓ છે, જેમાંથી 5 પ્રકારનો રસ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ નીકળે છે. 10 ઇન્દ્રિયો અને 1 મન તેની ડાળીઓ છે. એક જીવ અને ઈશ્વર એ વૃક્ષ પર માળો બાંધીને રહે છે. વાત, પિત્ત, કફ આ 3 એની છાલો છે. સુખ દુઃખ આ 2 ફળ છે. આવું આ સંસાર વૃક્ષ સૂર્યમંડળ સુધી ફેલાયેલું છે. અવિદ્યાને મહત્વ આપીને જે વિષય લોલુપ છે તે તો આના દુઃખરૂપી ફળ ખાય છે, પરંતુ જે જ્ઞાનને મહત્વ આપનારા પવિત્રાત્મા છે તે આના સુખરૂપી ફળને ખાય છે. એવા પરમહંસ શ્રેષ્ઠ મહાત્માઓ તે અદ્વિતીય બ્રહ્મને જ અનેક રૂપોમાં જુએ છે. વાસ્તવમાં વેદના આ તાત્પર્યને જાણનારા જ સાચા અર્થમાં જાણકાર છે. હે ઉદ્ધવ, આ પ્રમાણે ગુરુદેવની ઉપાસના દ્વારા તથા અનન્ય ભક્તિ દ્વારા જ્યારે તમે જ્ઞાન સંપન્ન થઈ જશો, ત્યાર પછી પોતાનું જ્ઞાનરૂપી ખડગ તીક્ષ્ણ કરી તેના વડે ધીરજ અને સાવધાનીપૂર્વક જીવભાવને કાપી નાખશો અને પછી પરમાત્મા સ્વરૂપ થઈને તે વૃત્તિરૂપ અસ્ત્રોને પણ છોડી દઈ અને પોતાના અખંડ સ્વરૂપમાં જ સ્થિત થઈ જશો. ઈશ્વર પોતાની માયા દ્વારા પ્રપંચરૂપે પ્રતીત થઈ રહ્યો છે. આ પ્રપંચના અધ્યાસના કારણે જ જીવોને અનાદિ અવિદ્યાથી કર્તાપણા વગેરેની ભ્રાંતિ થાય છે. પછી આ કરો, આ ન કરો આવા પ્રકારના વિધિ નિષેધનો અધિકાર થાય છે. ત્યારે અંતઃકરણની શુદ્ધિ માટે કર્મ કરો એવી વાત કહેવામાં આવે છે. જ્યારે અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે ત્યારે કર્મ વિશેના દુરાગ્રહને ખતમ કરવા માટે એ વાત કહેવામાં આવે છે કે ભક્તિમાં વિક્ષેપ નાખનારા કર્મ પ્રત્યે આદરભાવ છોડીને દ્રઢ વિશ્વાસથી ભક્તિ કરો. તત્વજ્ઞાન પ્રાપ્ત થઈ જતાં કોઈ પણ કર્તવ્ય શેષ રહી જતું નથી. આ જ આ પ્રસંગનો અભિપ્રાય છે. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણનો 11મા સ્કંદનો 12મો અધ્યાય સમાપ્ત. હરિ ઓમ તસ્ત, હરિ ઓમ તસ્ત, હરિ ઓમ તસ્ત.